જોઈ રહ્યા છો પપૈયાનું ખેતર, જેમાં નીચે તમે જુઓ તો ઘાસ એકદમ ઓછા પ્રમાણમાંથી ઘાસની દવા મારતા રહેવું પડે છે. આવી રીતની ખેતરને જેમ મળે તેમ ચોખ્ખું રાખો. પપૈયા અને ખેતીના અંદર આવી રીતના સિરીઝ બનવી જોઈએ, જેનાથી આપણને માલ સાર વધુ પ્રમાણમાં ઉત્પાદન મળે અને ભાવતાળ પણ મળી રહે. શરૂઆતમાં પાછળથી ભાવ પપૈયામાં ઓછો મળતો હોય છે. બીજું કે વરસાદના કારણે નવું ખાવાનું પણ થશે, તો નવા ઘાસને પણ દવા મારતા રહેવું, જેનાથી ફ્લાવરિંગમાં ડ્રોપ થવું, આ બધી અનેક મુસીબતોથી આપણે બચતા રહેવું જોઈએ. અત્યારે આપ જોઈ રહ્યા છો પપૈયાની અંદર માલ કેટલો છે અને કેટલા પ્રમાણમાં છે. આવી જ રીતે માલ આપણે લેવાનો છે, જેથી શરૂઆતના ભાવ આપણને મળતા રહે. અને આ જે પપૈયા નીચે પડેલા તમને દેખાય છે, તેમાં જાનવરો દ્વારા નીચે પાડવામાં આવે છે. જે ફેન્સિંગ કરવાની બાકી છે, તો ફેન્સિંગનું કામ આ થોડુંક વરસાદનું વાતાવરણ ખુલ્લું થાય પછી કરવું છે. તો આવી રીતના પપૈયાની ખેતીને સાચવવી પડે છે.